હાલો મિત્રો, તો આજ આપણે રસોઈમાં બનાવવાનું છે આખા રીંગણાનું શાક. પણ કેમાં બનાવવાનું છે? આજ આપણે આ શાક છે ને ખજૂરભાઈના ઓર્ગેનિક મસાલામાં આખા રીંગણાનું શાક બનાવવાનું છે. અને આખો વિડીયો આવશે આપણે ખજૂરભાઈના મસાલામાં શાક બનાવવાનું. તો મિત્રો, આપણે રીંગણા કટિંગ કરવા મળે છે. રીંગણાનું કટિંગ આવી રીતે કરવાનું હોય, કે આમ શીરા પાડી દેવાના રીંગણાને આવી રીતે. આમ પછી આવી રીતે આમ જોઈ લેવાનું કે આમાં હાડો બળો કંઈ નથી ને. આમ પછી રીંગણાને આપણે ખાસ પાણીથી ધોઈ જ નાખવાના. રીંગણા ધોઈ આપણે છે ને ઘડીક પાણીમાં રાખી અને ધોઈ નાખી રીંગણા. અને આપણે સિંગના દાણા છે, સિંગના દાણા પણ ખાંડી નાખવાના છે. આવી રીતે આપણે સિંગના દાણા ખાંડી નાખવાના છે. અને એટલે શાક મસ્ત બને એ માટે. ફર્સ્ટ ક્લાસ શાક બનાવવાનું છે પણ ખજૂરભાઈના મસાલામાં રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક. જો આવી રીતે આપણે ખાંડવાનું છે. ફર્સ્ટ ક્લાસ મસ્તીનો એક નંબર. તો આવી રીતે ભૂકો કરી નાખવાનો છે. અને આપણા રીંગણા છે. હાલો, આપણે ડુંગળી કટિંગ કરવાની છે. વઘારમાં ડુંગળી પણ નાખવાની છે આપણે. એટલે ડુંગળીનું કટિંગ કરી નાખીએ મસ્તીનું. આવી રીતે ડુંગળીનું કટિંગ આપણે આખું રાખવાનું છે. આવી રીતે કટિંગ કરી નાખવાનું છે. આપણે મિત્રો ગેસમાં શાક બનાવવાનું છે. આપણે કુકર મૂકી દઈએ. આપણે તેલ પણ એડ કરી દઈએ, નાખી દઈએ. કારણ કે મિત્રો ગેસનો અભાવ છે એટલે કુકરમાં શાક બનાવવું પડશે આપણે. કારણ કે ગેસ અત્યારે મળતા નથી અને ચૂલા આપણી પાસે છે નહીં. એટલે તેલ આપણું આવી ગયું છે એટલે આપણે જીરું નાખી દઈએ તેલમાં. પહેલાં તેલ આપણું ફૂલ આવી ગયું હતું. અને હવે નાખી દેવાની છે ડુંગળી. હવે ડુંગળી આપણી સડી ગઈ એટલે રીંગણા. બધા રીંગણા નાખી દેવાના છે. અને હળદર, હવે નાખવાનું છે લાલ મરચું. હવે નાખવાનું છે કાશ્મીરી મરચું.
હવે નાખવાનું છે ધાણા જીરું. આપણે ખજૂરભાઈના મસાલામાં આપણે આખા રીંગણાનું શાક મસ્ત બનાવવાનું છે. આ ધાણા જીરું નાખી દીધું આપણે. અને હવે એક વખત હલાવી રાખવાનું છે. હવે થોડો ગરમ મસાલો પણ નાખી દઈને પછી નાખવાનું છે આપણે પાણી. આટલો ગરમ મસાલો નાખવાનો છે ખજૂરભાઈનો ગરમ મસાલો. અને હવે આપણે થોડા મીડિયમ પાણી નાખી દેવી. હવે નાખવાના છે આપણે સિંગદાણા. આપણે હવે સિંગદાણા નાખી દઈએ બધા. એક વખત નાખીએ અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. આપણે મીઠું નાખતા ભૂલાઈ જ ગયું. આપણે મીઠું નાખવાનું ભૂલાઈ ગયું હતું પણ આપણે બંધ નતું કુકર કર્યું એટલે મીઠું આપણે લઈ લીધું છે. પણ કયું મીઠું છે ખબર છે? નિરમા મીઠું. હો, મીઠું પણ નાખી દીધું છે. અને હવે બંધ કરી દઈએ કુકર આપણું. હવે તેને આપણે 3 સીટી થવા દેવાની છે એટલે આપણું શાક કમ્પ્લીટ અને ખજૂરભાઈના મસાલામાં શાક આપણું કમ્પ્લીટ થઈ જશે. આપણે 1 સીટી વાગી ગઈ છે ત્યારે હવે 2 વાગવાની બાકી રાખવાની છે. 2 સીટી વાગી જાય ને એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ જશે. ગેસને છે ને બંધ કરી દઈએ અને આપણે હવા કાઢી નાખીએ. આપણે કુકરમાંથી હવા કાઢીને આપણે શાક આપણું ચેક કરી લઈએ કે રીંગણા સડી ગયા છે કે નથી સડી ગયા. કુકરમાં શાક મજા આવે. આપણે હવા કુકરની નીકળી ગઈ છે બધી અને આપણું શાક છે ને 1 નંબર સુગંધ આવી છે તારે શાકની. આપણું શાકની સુગંધ બહુ મસ્ત આવી. ખજૂરભાઈનો મસાલો નાખો એટલે 1 નંબર સુગંધ આવી છે શાકની આપણી. અને આપણા રીંગણા પણ સડી ગયા છે મસ્તીના. તો આપણે એક ભાખરી બનાવવાની છે અને બીજા રોટલા પણ બનાવ્યા છે. રોટલા તો પછી છે ને ગેસમાં ન જામે, એ તો ચૂલે જ જામે એટલે છે ને આપણે ચૂલે રોટલા બનાવવાનું છે મસ્તીના 1 નંબર. અરે ભાખરી પણ બનાવવાની છે આપણે. ભાખરી પણ આપણે સાથે જ બનાવવાની છે અને આજ મજા જ આવશે રીંગણાના શાકમાં. કારણ કે આપણે શાક બનાવ્યું છે મસ્ત 1 નંબર અને ભાખરી પણ આપણી 1 નંબર જ બનવાની છે. અને આપણો રોટલો પણ કમ્પ્લીટ ચડી ગયો છે અને
એટલે મેકી દેવી ને આ ભાખરી હમણાં નાખી દેવી આમાં તાવડીમાં છે. આપણે છે ને ઉનાળો છે એટલે છાશ પણ ઠંડી ખાવાની છે એટલે બરફને તો લાવ્યા આપણે દુકાનેથી એટલે થોડુંક બરફ ભાંગી નાખી અને છાશ ઠંડી કરીને પીવાની છે. ને આ આપણા ઘરની ભેંસની છાશ છે પછી મિત્રો. આપણે બરફ નાખી દેવામાં આપણે દુકાનથી બરફ લાવતો મસ્તીનો અને છાશ મસ્ત બની જશે આપણે હવે. જો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, તમને દેખાતું છે શાક આપણું. અને આપણે હવે છે ને ખાવા બેસવાનું છે એટલે ભાણા પણ કરી દેવી. અને શાકની સુગંધ એક નંબર આવે છે કારણ કે ઓર્ગેનિક મસાલા છે ને ખજૂરભાઈના એટલે બહુ મસ્તની સુગંધ શાકની આવે છે મિત્રો. કાકા શાક તો એક નંબર બન્યું હો. અરે ભટિયા શાક તો એક જ નંબર બને ને કારણ કે આપણે બનાવ્યું છે ખજૂરભાઈના મસાલામાં શાક અને એક નંબર શાક બન્યું છે ખજૂરભાઈના મસાલામાં ઓર્ગેનિક મસાલામાં. અને હવે ઓલ ગુજરાતમાં ખજૂરભાઈનો મસાલો મળવા મળ્યો છે એટલે બધા ઓર્ડર કરી દેજો ખજૂરભાઈનો મસાલો.